તો જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય। તો ગુરુ અમારા વાણિયા કરે વણજ વેપાર बिना दांडी बिना त्राजवा जेने तोड़ो जग संसार। तो शब्द आरहा शब्द पारहा शब्द की सब ढक डेरिया शब्द में से शब्द निकाले वो सदगुरु हमेरिया। सदगुरु महाराजनी जय। આજે રામભાઈ અને જેઠીબેન કે જેઠીરામ જેના તરફથી આ ભજન ભાવ રાખવામાં આવ્યો છે, કારણ કે એના ઘરે થોડુંક અત્યારે રિપેરિંગ કામ ચાલે છે એટલે અને દૂર પડે ઠંડીના હિસાબે, તો આપણે બધી અગવડ અને સગવડ એ આપણી સુધી છે અને એનો ભાવ અને પ્રેમથી સંતો ભક્તો ભેગા થઈ આજે ક્યાંથી આવી અને દર્શન દીદાર કરાવ્યો। કારણ કે સંતોના દર્શન થવા બહુ દુર્લભ છે અને જેને મળી જાય સંતો એને સમજવા બહુ કઠણ છે। કદાચ સદગુરુ સમજાઈ જાય તો પણ સદગુરુની વાણી ઘટોઘટની અંદર આ રોમ રોમની અંદર ઉતારવી એ પણ બહુ કઠિન છે અને કદાચ ઉતરી જાય તો એ સ્વરૂપ બનવું એ પણ કઠણ છે। પણ સદગુરુએ કીધું કે ગમે એટલું કઠણ હોય, કદાચ પથ્થર જેવું જીવન હોય, પણ સદગુરુ આપણને એવા નિર્મળ કોમળ અને પવિત્ર અને ગુણવાન મળી ગયા છે કે જે ગુરુ મહારાજે એક આંગળીનો ઈશારો કરી અને નિશાન બતાવી દીધું કે તું કોના નિશાને છો, નામના નિશાને। પણ સંતોએ કીધું કે નામ નયન में रम रहा जानत विरला कोई। જેને જેને પૂરા સદગુરુ મિલા એને માલુમ હોય। તો પૂરા ગુરુ કોને કહેવા? આ જગતની અંદર જે દેહ ધરીને આવ્યા એ આ વિશ્વની અંદર કોઈ પૂર્ણ નથી, પણ પૂર્ણ એક ચંદ્રમાં પૂનમના દિવસે જ એક ચંદ્ર પૂરો થાય છે, પણ એ થોડીક વાર જ રહે છે। જો હવે એક પૂનમની રાતે આખો ચાંદો ખીલે અને એની અંદરથી શીતળતા જો વનસ્પતિ ઝાડ ઉપર પડે તો એ પણ ઔષધિ બની જાય છે। હવે એક દિવસની ઔષધિ જગતમાં કેટલાયના જીવન ઉગારે છે, તો આખો મહિનો ચાંદો પૂરો રહેતો હોય તો કેટલી ઔષધિ બને, કેટલા લોકો અમર બની જાય। પણ સદગુરુ એક એવું પદ છે, સદગુરુ એવો ઘાટ છે, સદગુરુ આ જગતની અંદર નવ નિર્માણ કરે છે। કારણ કે આપણું જીવન છે એ નાશવંત છે, પણ સદગુરુએ કીધું નાશવંતનો નેડો મૂકી અને સંત શરણાગત રહીએ, પણ મૂર્ખના મનમાં નો આવે આ તો માને એને કહી। આપણે કદાચ કહેવા જાઓ અરે સંતો તો એમ કહે છે, કદાચ આ માથું કાપીને આપીને તમે એમ કહો ને આના ઉપર ઓશીકું કરીને હુઓ તો પણ નો પચે એમ કહી દે લઈ દો મને વાગે છે, હે એમ તમારું કાળજું કાઢીને કદાચ કોકને ધરી દો તોય પણ આ જગતના લોકો આંગળી ઉઠાવવાના છે। પણ સંતોએ કીધું તમારે એમાં પડવાનું નથી, આને જ માયા કીધું। કારણ કે બ્રહ્માનંદ સ્વામીએ કીધું શંકર મહારાજે કે હંસા હું ને એ મારું નામ હવન કર્યા પછી હૈયામાં થઈ રહી આશ દુર્લભ એવા સંતને। જેને હું અને મારું મટી ગયું, કારણ કે હુંય નથી અને મારોય નથી। જો આપણે હું કહેવા જાવું તો જ્યાં સુધી હું હશે ત્યાં સુધી હરિ આ પાંચ તત્વના પિંડાની અંદર ક્યારેય નહીં ઠેરાય। પણ જો સદગુરુની શાનથી જો આપણા જીવનમાં ઉતરી ગયો શબ્દ, ગુરુની ચોટ લાગી ગઈ, કારણ કે આ ગુરુ છે ને એ એવા સ્વરૂપ છે કે મારું તમારું કાળજું વિંધી નાખે છે અને કાળજું વિંધી અને શબ્દની એવી શારડી મારે છે કે આર પાર ઉતરી જાય છે। એટલે કીધું ગુરુએ મારી શારડીને ઉતરી ગઈ આર પાર, ઘાયલ કરી દીધું આ પિંજરું। કારણ કે આ પાંચ તત્વનું એક પિંજરું જ છે। આ હાડ માંસ રુધિર પરુ આની અંદર મળમૂત્ર સિવાય કાંઈ જ છે નહીં, પણ સદગુરુએ એમાંથી આપણને એક એવો શબ્દ કાઢ્યો
અને એવો શબ્દ આ ચોટ લગાડી દીધી કે અમર તત્વ આની અંદરથી પ્રગટ કરી દીધું. પણ સંતોએ કીધું કે અમર પછેડો મારા ગુરુજીએ આપ્યો અને નિર્ભય થઈ ફરું નિત આનંદમાં, નિજ નામે હું રહું નગરમાં, કાયમ રહું અપની ધૂનમાં. કારણ કે જબરદાન મહારાજ કહે છે ને, જબરદાન ધ્યાન અપના તું આપ લે ધરી. પોતા બીજા કોઈનું ધ્યાન કરવાનું નથી કીધું, સંતોએ તો પોતાનું જ ધ્યાન કરવાનું કીધું. કારણ કે આપણે અહીંયા 12 વાગે આપણે પથારી કરીને હુઈ જાય, દરવાજો લોક કરી દીધો હોય, પછી કોઈક અનાયાસે કોઈક મહેમાન આવ્યું અને આવી અને દરવાજો ખખડાવે નહીં, આખી રાત ન્યાન ઉભા રહે અદબ વાળી કે હમણાં ખોલશે ને હમણાં હું અંદર જાઉં, પણ ખખડાવ્યા વગર કોઈ ખોલે ખરું? પછી સવારે તમને ફોન કરીને ફરિયાદ કરે કે આખી રાત તમારા દરવાજાની બહાર ઉભો રહ્યો, પણ ભલામણા કેવા છો તમે દરવાજો ન ખોલ્યો? તો ગરદણી કહે ને કે ભાઈ તારે ખખડાવવું જોઈએ ને તો હું ખોલું. એમ મારા તમારા કાયા રૂપી આ ઘરની અંદર પરમાત્મા પૂરેપૂરો છે, અધૂરો નથી. પણ આપણે ભક્તિ કરી સત્સંગ ભજનમાં જઈ અને ભગવાનનો દરવાજો ખટખટાવવાનો છે. જો દરવાજો ખખડાવશું તો ભીતરથી ભગવાન આ ખડકી ખોલશે અને ખોલી તમને આદર સત્કાર કરીને એના શરણમાં લેહે, એના સાનિધ્યમાં લેહે. પણ ભગવાને કીધું કે હું નિરંજન છું, નિરાકાર છું, મારું કોઈ સ્વરૂપ નથી, હું કયા સ્વરૂપે આવીને તને પકડું? કારણ કે જો જોવા જાવ તો હમણાં ભાઈએ કીધું 2 છે નહીં, પણ ભજન કરવા માટે 2 ની જરૂર પડશે. જો ભજન ન 2 જણા હોય તો ભજન થાય? ગુરુ અને શિષ્ય 2 ન હોય તો આ સમજણ ઘરમાં આવે? પણ ગુરુ મહારાજ કહે છે કે મારામાં તારામાં ખામી કેટલી છે કે જે તત્વની હું તને વાત કરું છું એનાથી તું સાવ અજ્ઞાન છો, અજાણ છો. તારે પડદો પડેલો છે, આડું તરણું છે. મોતિયો આંખમાં આવ્યો હોય ને તો ગમે એટલું બધું શુદ્ધ હોય, ફૂલ કલર કરેલો હોય, પણ મોતિયો આવ્યો એટલે ઘડીએ ને ઘડી આંખું ચોળવી પડે, પટપટાવવી પડે, આહુડા આવે એને લૂસવા પડે, સીપડા આવે, બધુંય થાય. પણ મોતિયો ઉતરી જાય ને આંખ ક્લીન બની જાય. પણ સંતો કે ઈ ગુરુ મોતિયો ઉતરાવ્યા પછી જો ગુરુએ આપણને કામ ક્રોધ મદ લોભ મોહ ઈર્ષા લઈ લીધા હતા, ઈ પાછા મેન તમે આપડા કરીને જો પાછા લઈ લીધા હોય ને તો પછી સંતો કહે છે મતલબ મોતિયો આવ્યો છે આંખમાં ને અંધાપો વધતો જાય. કારણ કે આપણી જીવનની અંદર મતલબ મોતિયો આવી ગયો છે. મતલબી સત્સંગમાં જાય તો મતલબ, આમાં કોઈ મતલબ હોય? સત્સંગ એટલે સત્યનો સંગ, જેને એક જ વખત જીવનની અંદર સત્સંગ થઈ ગયો. સત્સંગ એટલે સત છે ઈશ્વર છે, અને ઈશ્વર સિવાય આ જગતની અંદર સત્ય કાંઈ નથી. ઈશ્વર સિવાય કોઈ સત્ય નથી. આપણે વાતો કરીએ સત્યની કરીએ, સત્સંગની કરીએ, આ સત્સંગમાં બેહીએ, આપણે આ સમાગમ કરીએ, ગુરુવારે ફોન કરીને આપલે કરીએ, ગુરુ ભાઈલા મળે તો રાજી થાય. પણ આપણે અહોનિશ એની અંદર રહેવું, એના માટે આ સમાગમની જરૂર છે. કારણ કે આપણા જો આ માઈક રહ્યું અત્યારે એમાં પાવર ખરાબ થઈ ગયો છે, હવે ખૂટી જવા આવ્યો છે, એટલે ડૂકા મારવા પડે. એમ અઠવાડિયાની અંદર મારા ને તમારા જીવનની અંદર જો અઠવાડિયે એકવાર ભજન સત્સંગમાં ન જાય ને તો આમાં બેટરી ફૂટી જાય, ચાર્જ ન થાય. એટલે ચાર્જ કરવા માટે સત્સંગમાં જવું પડે. એટલે સંતોએ કીધું કે સંત સમાગમ નિષદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. હવે અણમોલી આનું કોઈ મોલ કરી શકે એવું નથી. કારણ કે બેને ઓલા વખતે ભજન ગાયું હતું કે આ કાયા રૂપી દાગીનો છે. ખરેખર દાગીનો હો. ઓલો દાગીનો હોય સોનાનો તો આપણે એને કેવી જાળવણી કરીએ, કેટલો હાચવીએ. અરે આપણા વિદેશમાં તો હોનું તો લોકરમાં લોકરે નથી. જ્યાં આપણે હોનું મૂકવા માટે લોકરમાં પૈસા ભરવાના, પેલા લોન કરાવી પૈસા લઈને હોનું કરાવવાનું, પછી એને હાચવવા માટે લોકરમાં પૈસા ભરવાના, એની ડબલ ચાવી આપે. કેટલી ડબલ? એક ન્યા હોય ને એક અહીંયા હોય, એમાંય તોય ચોરી થઈ જાય છે. થઈ જાય છે કે નહીં? પણ સદગુરુએ આપણને એવો ખજાનો બતાવ્યો છે. કારણ કે આપણો પ્લોટ હોય ને કદાચ 150 વારનો પ્લોટ હોય, પણ મકાન પાછું 150 વારનું હોય નહીં. કદાચ તમે મકાન 100 વારનું એની અંદર બનાવો, પણ દરવાજો પાછો એવડો હોય નહીં, દરવાજો નાનો હોય. પછી દરવાજો નાનો હોય,
પણ એની અંદર જે તાળું મારો ને એ દરવાજા કરતાંય નાનું હોય, પણ એ તાળું ખોલવા માટે ચાવી બનાવો ને એ એના કરતાંય નાની હોય, પણ ઈ ચાવી જો ખોવાઈ ગઈ હોય તો એ તોડાવા વાળાને બરકો ત્યારે મેળ આવે, નકર તમે ફીણ કાઢી મરી જાવ તો એ આટલું કમથું તાળું ઝીણી અમથી ચાવી પણ એ તાળું ખુલે નહીં. એટલે સવાદાસ બાપો કહી ગયા, સખી 14 જીતનો માને મારું, પછી એકાએકી થયું અજવાળું. સદગુરુએ ખોલી દીધું વજ્રનું તાળું, હે ગગન ગઢ રમવા ને હાલો. પછી નિરાશી પદમાં જઈને માલો, હે ગગન ગઢ રમવા ને હાલો. તો આ સદગુરુ છે ને એ ગગનગઢમાં રમવા લઈ જાય હો આપણને. આ કઈ 5 તત્વના પિંડાને લઈ જાવ જ ન લઈ જાય નહીં, એના માટે તમારે વિઝા કઢાવવા પડે. આ 5 તત્વના પિંડાને જો આકાશમાં ઉડવું હોય ને તો વિઝા કઢાવો, ને એમાંય કાગળિયામાં જો એકાદ અક્ષરનો ફેલ થઈ ગયો હોય તો આખું બાતલ જાય, રિજેક્ટ થઈ જાય. અને વિઝા કઢાવો કદાચ ટિકિટ કઢાવવી પડે, પછી તમે પ્લેનમાં બેહો તો તમારે ઉડવા મળે. પણ મને સદગુરુએ તમને મને એવો માર્ગ બતાવ્યો, વિહંગળ માર્ગ, શબ્દરૂપી દેહ આપ્યો, જ્ઞાન વૈરાગની પાંખો આપી, અને એ પાંખથી ગુરુ મહારાજ કે હવે આ આકાશ માર્ગ છે એ તારો જ છે, તારે જે રીતે ઉડવું એ રીતે ઉડ. કારણ કે અહીંયા અત્યારે સત્સંગ ચાલતો હોય અને લાઈવ કર્યું હોય તો કેટલા દેશમાં બતાય, જ્યાં જ્યાં બેઠા હોય ત્યાં એને જોવાય, સંભળાય અને એને અનુભવ થાય. તો સદગુરુ આપણને 4 પ્રકારથી સેવે છે. સદગુરુ અમારા લાલજી મહારાજ દેહમાં, અમે અહીંયા વર્ષમાં એકવાર આવે, પણ ઈ રોજ હાંજે દી હાથમે માતાજી કે હુતા હોય ને ત્યારે ઈ ઊંઘવાના થાય ને ત્યારે પહેલેથી એકડે એકથી યાદી કરે, તે ઠેઠ સુધી ભક્તો પૂરા થઈ જાય ત્યાં સુધી યાદી કરે. માતાજી કે હું મૂંગા મૂંગા મરતા આવશો ને હું દાંત કાઢો છો, ઘડીક થાય તો મોઢું ઓલું થઈ જાય. જ્યાં એવો કોઈ ભક્ત આવી જાય ને એનું દુઃખ થાય ત્યારે મહારાજ ગમગીન થઈ જાય. એવો કોઈ ભક્તની યાદી આવી જાય ત્યારે મોઢું હરખાઈ જાય. એવા ભક્તની યાદી આવી જાય ત્યારે થોડા ટેન્શનમાં આવી જાય, ઉપાધિ થઈ જાય. એટલે સંતોએ કીધું કે ભક્તો પ્રાણ થકી છે પ્યારા, મુજથી ઘડીને રાખું ન્યારા. અરે સંતો આ બધી મારા તમારા માટે મહેનત કરે છે. એટલે કીધું કે સંત કોઈ દી માગે નહીં, અને માગે ને તો એ પરમાર્થના કારણે માગતો હોય, એના માટે કોઈ દી કાંઈ નો માગે. સંતો હું માગે? માગી માગીને તમારી પાસે પૈસા સંતો કોઈ દી નો માગે, આ સંસારની સુખ સુવિધાની સગવડ ક્યારેય નો માગે. પણ સંતો એક તમારી પાસે વચન માગે કે અમારું બોલેલું ન પાળે તો કાંઈ નહીં, પણ તમારું બોલેલું પાળજો. કારણ કે તમે છો એ હું છું, અને હું છો એ તમે છો. યા સ્વરૂપે વયા જાય પછી કોઈ ગુરુય નથી ને કોઈ ચેલાય નથી, બે એક સ્વરૂપ બની જાય. કેવલ અજ્ઞાનનું તરણું આડું છે. પણ સદગુરુએ કીધું કે જો સદગુરુના ચરણે જઈ સમર્પણ ભાવ કરી પોતે સમર્પિત થઈ જાય, અને ગુરુને જો આ ઘટની અંદર, હૃદયની અંદર, રોમ રોમની અંદર ગુરુને ઉતારી દે તો પછી એને કાંઈ ન કરવું પડે, બધું ગુરુ કરે, એને કાંઈ ન કરવું પડે. મહારાજ અમારે બોલવું તો છે પણ અમને બીક લાગે છે. પણ કોની? તમારા સિવાય બીજું કોઈ નથી. બીક કોની લાગે? આ નિજ ઘરની, નિજ તત્વની, પોતાના સ્વરૂપની, અને ગુરુએ આપી એ તત્વની જો ખબર પડી જાય તો આમાં બીજું તો છે જ નહીં. બોલે એ બીજો નથી. ભીમો કે ભગવાન 4 તહુને વાંધે, આપણી આંખનો ભાળે આપણો કાન. ઈ ગુરુ મહારાજે 4 તસુ આપણા જીવનની અંદર સુરલભ બનાવી દીધી. તમે કોણ છો? હવે કે પાછા પડી ખરા? કોઈ ઊંઘમાંથી ને પૂછે ભાઈ તમે કોણ? તો તરત કે હું તો એક નામ છું. પણ સંતોએ કીધું કે ઈ હદે વયા જાઓ પછી નામ રૂપ ને ગુણ એને મિથ્યા જાણજો. નામ રૂપ અને ગુણી તમે નથી. રૂપ એટલે માયા, તમે માયાથી પર છો, તમે મોહ રહિત છો, તમે નિર્ગુણ છો, નિરાકાર છો, અસીમ છો, અપાર છો. તમારો કોઈ અંત નથી, એક અનાદિ અનંત. હે મારો આવે નહીં અંત. આ કાયા સાથે નહીં કાંઈ લાગતું. મને ભજે મોટા સંત, આજે તો મેં મને ઓળખ્યો.
આપણે જો આપણને ઓળખી લઈ તો પછી જગતની અંદર ઠીક છે આપણે એક પગથિયું નીચે ઉતરીને ગુરુ મહારાજે કીધું કે આ ટોચે ચડી આપણે જો સીડીએ ચડીને સાણા નો થપાય, સાણા થપવા હોય ને તો ગમે એવા ટાંગા દુખતા હોય, ગમે એવી ખુરશી જોતી હોય, પણ સાણા થપવા હોય તો હેઠું ઉતરવું પડે કે નહીં? હે? અને કઈ હાંડીએ ચડીને સાણા વીણવા જવાય? કાંઈ ન થાય. આ તો ઠીક છે, વ્યવસ્થા છે. એમ સદગુરુ કે મેં તને ઠેઠ ટોચ સુધી પહોંચાડી દીધો. જે તત્વ સુધી પહોંચવું તું, એટલે તુલસીદાસે તો એમ કીધું, એક ઘડી આધી મેં પુનિયાદ. આ પુનિયાદ એટલે ખાલી આંખનો પલકારો મારી ખોલો ને એટલી જ વાર ગુરુનું જ્ઞાન થતા લાગે હો, જાજી વાર ન લાગે. પણ આપણને નાથ મોરા નથી ને એટલે આપણે ઠેકાણે નથી બેહતા. જેમ ઘોડાને દોડાવવો હોય ને તો ઘોડેશ્વર એનું સોકડું બાંધે એટલે ઘોડાને જ્યાં પુગડવો હોય ત્યાં પૂગી જાય, એને કાંઈ કરવું પડે નહીં. પછી બળદને તમે ખેતી કરવા વાવવા લઈ જાવ ને તો એને મોરો નાખી દેવો પડે તોય એની રીતે હાલે. તમારે જોવું દેહમાં ઘણા ગાડા લઈને ક્યારેક આદમીની એવી ઉતાવળ, મારે 2 કલાકનું ખેતરમાં કામ છે, 22 માણસ ગાડું જોડ દે, બેહાર દે, તમારે કાંઈ નહીં કરવું પડે, તમે તાર ઘરે જઈને આપણા ફળિયામાં જ ઉભા રહે, ક્યાંય નહીં જાય. પણ એને નાથ મોરો નાખેલો હોય એટલે અહીંયા જાય. નકર તો સારે એકવાર આ બધી ખાડીઓ આવતી હોય ને વાડીઓ આવતી હોય ને એમાં ક્યાંક ગાડું ઉતરી ગયું હોય તો ઢાંડાય મરી જાય, માણસ બેઠો હોય એ મરી જાય, માથે માલ ભર્યો હોય એ નિષ્ફળ જાય. પણ એને નાથ મોરો નાખ્યો ત્યાં એને ખબર પડી જાય કે મારે શું કરવાનું છે. એમ સદગુરુ કહે છે તમને શીલમાં બાંધી દીધા ગુરુ મહારાજે. પણ વસ્તુનું જે શીલ આપી દીધું, 6 હથિયાર આપી દીધા કે આમાંથી તું પરવરતો રહેજે અને કાયમ તારા સ્વરૂપમાં રહેજે, પછી તારે કરવું પડશે નહીં. એટલે સદગુરુ મહારાજ આપણને આપણો આ નાથ મોરો કહેવાય. ખરેખર હરાયું ઢોર હોય એને ગીગીલો ગમાણી કે કાંઈ હોય, હે? તમારા ઘરે ગમાણી હોય, ખીલોય હોય, પણ એ તમે હાકળ બાંધી ગયો ને તો એ તોડાવી વયો જાય. હે? એમાં મનુષ્ય એવો છે કે ગુરુ મહારાજ કે ગમે એટલો બાંધવું તો એ બંધનમાં આવતો નથી. એટલે ગુરુ મહારાજ એનું કાર્ય કરી માર્ગદર્શન આપી આ સીધો રસ્તો બતાવી. જેમ ગોર બાપા પતિ પત્નીના હસ્તમેળાપ કરાવી ફેરા ફેરવી દે અને કાર્યવિધિ પૂરી કરી દે, એટલું જ કામ સદગુરુનું છે. એટલે સદગુરુ ઓલા ગોર બાપા છે સુરતાન શબ્દના લગ્ન કરાવવા વાળા, અને મારા તમારા ભૌતિકના લગ્ન કરાવવા વાળા દેહ ગુરુ છે. પણ ઈ પછી ગુરુની હદે પહોંચ્યા પછી જરૂર નથી હો. ત્યાં સુધી તો બધાયને જરૂર છે. કારણ કે આપણે હારાની ઘરે આવ્યા હોય અને આવતા વેર કઈ 5 દીમાં ઘરની બધી ખબર ન પડી જાય, એના માટે તો વર્ષ 2 વર્ષ વયા જાય. અને પછી હાહુ આવીને પરબારી એમ કે આ વહુ ને એના બાપે કાંઈ ન શીખવાડ્યું, માએ કાંઈ ન શીખવાડ્યું. એમ હું તમે તાજું જ્ઞાન લીધું હોય અને આ ભૂપતભાઈ જેવા પાકી ગયેલા 30 વર્ષના બોધ લીધેલા મળે નવા ને એમ કે તમારા ગુરુ કોણ? તો કે અરુણાબેન મહારાજ. હું શીખવાડ્યું? ઈશ્વર કોને કીધું? ભાઈ બાપડાને હજી નોય આવડે તરત. ત્યાં કે હવે આવા ગુરુ મળે શું થાય? પણ એના માટે મહેનત કરવી પડે, 5 વર્ષ જવા દેવા પડે અને ઘણોય પ્રયત્ન કરવો પડે. જો એટલા વરિયા પૂજ્યા છે તોય ગાવામાં બોલવામાં ફેફે થઈ જતું હોય આપણે, હે? તો હજી તાજા હોય એને તો વાર લાગે કે ન લાગે? હે? એવી રીતે આપણે સલાહ અને સાથ અને સહકાર આપવાનો છે. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરીએ પાળ બંધાય. એક હારે નહીં, ઓલી હો હતી ને નવી પૌણી આવી, પેલી વેલી મોસમ આવી અને ખેતર ગઈ એ બાજરો વાવ્યો, ઈ તો બાજરો જોઈ બહુ રાજી થઈ જાય કે આ મારા હાહરાના ખેતરમાં 100 વીઘાનું ખેતર અને કેવો લીલો સમ બાજરો. ઈ આ બાજરો મોટો થાય, ડુંડા આવશે, એને લણશું, ખળા લેવું, કેટલો આનંદ આવશે, કેટલી મજા આવશે. હોશે 7 વાગે ત્યાં તો 8-10 જણાનું ભાત કરી અને ખેતર પૂગી જાય, દોડીને કામ કરે. ઘરે આવીને પાછી ઘરનું કામ કરી બીજા આવે ત્યાં પથારીઓ તૈયાર કરી દે. એમાં સમય જાતા 4 મહિના થયા, બાજરો પાક્યો, ખળું લઈ લીધું. હવે 100 વીઘાનો બાજરો, ઈ ઢગલો કેવડો હોય, ઈ મોટો ઢગલો દઈ ની કે ઓહ આમાં મારી જેવી ડબલ થાય તોય દેખાતું નથી. આ કેવડો ઢગલો! ઈ ઢગલો જોઈ કમરે હાથ દઈ નાખી ઊભી રાજી થતી. ત્યાં એના સસરા આવ્યા, પેલા તો લાશ કાઢતા ને, બટા હું તમે આ દાંત કાઢો છો ને મલકાવશો ને રાજી થાવશો? ઈ કે બાપા ઈ તો કાંઈ નહીં, 4 મહિનાની જે રાહ જોતી હતી, મહેનત કરી હતી, ઈ આજ ફળ મળ્યું, હું રાજી થઈ ગઈ છું ઢગલો જોઈ.
તેના હારા કે બટા આ ઢગલો બધોય તમારે દળવાનો છે. ત્યાં તો ઓબી ગઈ. અરે એટલી ભાન ન પડી કે આવડો મોટો ઢગલો કઈ આ દળવા બેસે છે, ખબર થાય તો દળી લેવાનું કીધું છે. ઈ તો બી ગઈ, ન્યાન પાછી પડી ગઈ હાવ. અને ઘરે જઈને આખી રાત ઊંઘ નો આવી, વિચાર કર્યો, બીજે દી ખેતરમાં આવી, ઈનું ઈ રેમાં કરે. અરે આટલું બધું હું કઈ દળી લે કે? ઈ કે મારે કાંઈ કરવું નથી, મારે અમારા બાપાને ઘરે વહી જવું. ઈ તો મુઠ્ઠીઓ વાળીને બે હાથ ઝાલી નીકળે. ઈ તો બહાર હારા કે બટા ક્યાં જાવશો? તો કે હવે મારે છૂટા છેડા આ કાંઈ નહીં, આવડો મોટો ઢગલો હું કેદી દળી રહું કે? અરે બેટા ઉભા રહો, તમે અહીંયા બેહો, સમજાવું હું તમારા હાહુ બે સમજાવીએ. તમારા હાહુને મારા બાપાએ કીધું તું એમ અમે તમને કીધું કે આ બધું તમારે કરવાનું છે. પણ તમે વિચાર કરો, આટલો ઢગલો કઈ એકારે થોડો દળવાનો હોય? આપણે 5 જણા છે ઘરમાં 10 મણ બાજરો રાખવાનો, બીજો તો વેચી નાખવાનો હોય. એટલો બધો એકારે દળવાનો હોય? તોય વહુ તો ભાગતા ભાગતા તે ઓલો ખેતરનો ગાડા કેળો હતો ને એમાં એક પોદળો પડ્યો તો એને એમ થયું લાય ને કે મારા હાહરામ ખેતરમાં નાખતી તો જાવ છે તો મારું ને. હે તોય પોદળો લઈને એમાં નાખ્યો. ત્યારે હારા કે ભલે આ શરીરથી ભાગે પણ 2-5 દી રિહાઈ મનમણા કરી પાછા વહી આવશે. એમ હું તમે સદગુરુના ચરણે ગયા અને ગુરુ મહારાજે આપણને લઈને ક્યાંથી ઠેઠથી લીધા, નામથી શૂન્યમાંથી સર્જન કર્યું અને ઠેઠ નામની હદે પોગાડી દીધા. પછી ગુરુ મહારાજે લોક કરી દીધું, તાળું મારી દીધું. તાળું મારીને એટલી કેવી ચાવી ગુરુ મહારાજ હારે લઈ ગયા. પણ ઈ ચાવી કોણ ખોલે? સદગુરુ આવે ઈ ચાવી લગાવે ને તો થાળા ખોલે. એટલે સંતો કહે છે એવા 12 વર્ષે રે ગુરુ મારયા, ચાવી મારા ગુરુજીને હાથ રે. આવા ગુરુજી આવે તો તાળાયું ઘડે. એ હાથ રે અડાડ્યો કાયા બની હે મની. ગુરુએ મારા કર્યો છે વિચાર રે. આવા ગુરુજી આવે તો તાળાયું ઘડે. આપણી અંદર ગુરુ મહારાજ એવા આવી ગયા છો. આવી અને આજે લોઢા જેવું મન હતું અને ઈ ગુરુ મહારાજે એની ઉપરથી કુબુદ્ધિનો અજ્ઞાનનો બધો કાટ ઉખેડી લીધો અને ઘસી અને જેવું ચાવી તાળું હતું એવું ને એવું કરી દીધું. અરે ઘણાય તાળા એવા અંદરથી એવા જામી ગયા હોય ને તે દેવાય તો જાય પણ ખુલે નહીં પાછા. પણ સદગુરુ કે મારી પાસે બધી ટ્રીક છે, ન ખુલતું હોય તો કોઈ જાતનું માથાનું તેલ કે રાંધવાનું તેલ કે ગમે એ તેલ હોય લઈને ટીપા મારો ને આમ 2-3 વાર આમ કરો. અરે નો થાય તો પાણકો લઈને મારો, કાટના પોપડા કકડી જાય. પણ તમારે તાળું તો ખોલવું પડશે. એમ મને ને તમને સદગુરુએ તાળું મારીને ચાવી લઈ ગયા છે. પણ આપણા ઘટની અંદર જો સદગુરુ આર પાર હોય ને તો સદગુરુ મહારાજ ખરેખર હામાં જ છે હો, ક્યાંય ગયા નથી. એટલે કીધું જીવન બાપુ કહી ગયા એવી અણી રે અગર પર એક છે, હેરો રમતા હીરા મારે અનિષદીન નિરખોને તમે આ નયનમાં. સદગુરુ યુભા સદાઈ સામારે હેજી જીવન અરે જીવન જીવને જ્યાં રાખીએ. આ જીવ એવો છે ને જ્યાં રાખો ત્યાં રે, જ્યાં મૂકો ત્યાં જાય. હવે કબીર સાહેબ જેવા તો આપણે નથી ને. ઈન કમાલ હાયલા જાતા હતા, રસ્તામાં કંદોઈની દુકાન આવી અને એ ગરમા ગરમ જલેબી બનતી હતી. આ બાજુ એક રસોઈ આમ કઢિયેલું દૂધ ઉકાળતો હતો. ઈ રબડી જેવું દૂધ નહીં, જલેબી હોય જામો પડી જાય ને. અને કબીર સાહેબ નું ધ્યાન વહી ગયું, જલેબી ની સુગંધ આવી ગઈ ને ઉભા રહી જાઓ. કમાલ કે સાહેબ હાલો ને હું ઉભા આપણે છે ભોગવાનું ત્યાં મોડું થાય. એ કે ઘડીક ખંડ હું આયા નથી. તો તમે ક્યાં ગયા છો? આ રહ્યા તમે. ઈ મારો 5 તત્વનો પીંડો આયા છે, પણ હું અત્યારે કંદોઈની દુકાનમાં છું, જલેબીની સુગંધ લઉં છું. એટલે ખાલી ભલે ખાધી નથી પણ મન ત્યાં વયું ગયું તોય એને સંતોષ થઈ ગયો. એમ સદગુરુ મહારાજ કે તન કી જાણે મન કી જાણે
જાણે ચિતકી ચોરી, કોઈની છુપી છુપાય નહીં, જેના હાથમાં મારીને તમારી દોરી. કદાચ ઘરમાં ગયા હોય ને એમ થાય અહીંયા ક્યાં કોઈ છે, લાઈને બે બીડીને હટિયા માર દેવા દે ને, ક્યાં કોઈ ફાળે છે. તમારે બેને નથી, કોઈ છોકરાવે નથી, કેમ કે છોકરાને બાયુના બધું ધૂમ્રપાન ન ગમતું હોય, કોઈ નથી, લાઈને પી લેવા દે ને, પણ કોઈ નથી ત્યાં તમે છો ને તમે, અને તમે છો એ જ ઈશ્વર છો, તમે છો એ જ ગુરુ છો. અને ગુરુ સિવાયની, ઈશ્વર સિવાયની એક અણી મુકાય એટલી જગ્યા ખાલી નથી. પણ સદગુરુ આપણને એના સમાન બનાવે છે, એને જ સદગુરુ કહેવાય. આ જગતની અંદર ગુરુના તો ઢગલે ઢગલા છે, રાફડે રાફડા છે, જ્યાં જોવો ત્યાં. પણ સદગુરુ કોઈ દી બાંધે નહીં. સદગુરુ બંધન મુક્ત કરે, કારણ કે આપણે મુક્ત જ હતા. પણ સદગુરુએ મને તમને ઈશારો કર્યો કે આ જગતના કોઈ આવરણમાં તારે બંધાવાનું નથી. પણ એક બાજુ એક રાજા હતો અને એક બાજુ એનો પ્રધાન સૈનિક હતો. ઈ બે રાજા અને સૈનિક બે રોજ તત કરે. ઈ કે તમે તો રાજા, તમારે કોઈ જાતનું બંધન નહીં, અને અમે તો સૈનિક, તમે જે તમે અમે કામ સીધો એટલે મારે દોડી દોડીને કરવું પડે, અને ન કરીએ તો તમે તરત સજા કરો. એટલે રાજા કે સૈનિકને એવું નથી, અમે ક્યાંક ને ક્યાંક બંધાણેલા હોય, ન હોય એવું નહીં. તમે અમારાથી બંધાણેલા હોય, પણ પોલીસ છે ને એનીથી બધાય બીવે, પણ પોલીસની ઘરવાળી બીવે કોઈ દી? એમ અમે રાણીઓથી બીતા હોય, અમે ક્યાંક બંધાણેલા હોય. પણ કે સૈનિક કે જો સદગુરુ મળી જાય ને તો આપણને બંધન મુક્ત કરી દે. ઈ કે સદગુરુ એટલે હું? ઈ કે આપણી જેવા જ હોય, એને 5 તત્વનું શરીર, એને આંખું, નાક, કાન, મોઢું આપણી જેવું જ હોય. પણ સદગુરુ છે જે બ્રહ્મને પ્રાપ્ત કરી ચૂકેલા છે, બ્રહ્મને નિરખેલો છે, પરખેલો છે, ઓળખેલો ને બ્રહ્મની મોજ માણી છે, એને સદગુરુ કહેવાય. જેને બ્રહ્મ ઓળખ્યો હોય ને ઈ ઓળખાવે, નકર બ્રહ્મમાં પડ્યા હોય ઈ બ્રહ્મમાં નાખે, બ્રહ્મ ઓળખ્યો ઈ બ્રહ્મ ઓળખાવે, અને જેવા હોય એવા બનાવે. જો દેહગુરુને હું તમે પ્રેમ કરતા હોય, એની ઉપર મને તમને રાગ હોય, મોહ હોય, તો દેહગુરુ કરતા હોય ઈ આપણે કરીએ. દેહગુરુ ક્રોધ કરે તો આપણે કરીએ, ઈ લોભ કરે તો આપણે કરીએ. દેહગુરુ મોહ હોય તો આપણને મોહ થાય, કારણ કે ગુરુનું જ્ઞાન તો કોઈ જોતા જ નથી. ઘરે જઈને ભાઈ અમારા ગુરુએ, આપણે અટાણ નથી કહેતા, અમારા ગુરુએ બીડીયું પીતા હતા, અમારા ગુરુએ તમાકુ ખાય, આપણે કરવામાં શું વાંધો? પણ ઈ હતા, ગુરુએ બીડી પીધી પણ એને વાતને બીડી લીધી. આપણે એ કઈ કરવું નથી, આમ ગુરુની હરખામણી કરવી છે. પણ સદગુરુ છે ને ઈ કે જો તને મારા સ્વરૂપમાં લઈ ગયો હોય અને તારા અસલ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ હોય તો પછી ન્યા કાંઈ આવતું નથી, કારણ કે તું ને હું એક થઈ ગયા છે. એવું ગુરુનું જ્ઞાન છે, અને ઈ ગુરુનું જ્ઞાન અટલ છે, એમાં કોઈ તમને મને ડગાવી શકે નહીં. કારણ કે આ જુગો જુગની અંદર સંત ખરેખર સંત છે ને ઈ મારો ને તમારો કચરો લઈ લેવો, એને જ સંત કહેવાય. તમે જોજો, આપણે દેહમાં ઘરની બાજુમાં ઉકવડા હોય, હવે આપણા ઉકવડાની અંદર કોકે કઈ કસરું નાખ્યું હોય ને તો આપણે રાડે રાડ થાય, હે? પણ ઉકવડો કે હું ઉકવડો, મારું નામ ઉકવડો છે, મારામાં નાખે ને તમે ગરદડી હું કેમ ટેન્શન લ્યો છો? મારો અત્યારે હવારે સુધી કાંઈ નહોતું, અહીંયા એમનેમ ખાલી જગ્યા પડી હતી, પણ એક જણાએ આવીને એક તગારું નાખ્યું, બીજાએ આવીને બીજું નાખ્યું, ત્રીજાએ આવીને ત્રીજું નાખ્યું, હાન થયું ત્યાં 8-10 તગારા નાખ્યા. એટલે કેવું થઈ ગયું? 10 તગારા નાખ્યા ત્યાં ઉકવડો થઈ ગયો, અને સ્વરૂપ થઈ ગયું આખું ઉકવડાનું. ઈ કે નાખવા દે, નાખે ને આપણે મોટા થતા જાય, હે? નાના નથી થતા, જેમ જેમ નાખશે મોટા થતા જાવ. એટલે સદગુરુ મહારાજ લાલજી મહારાજ કે આખું જગત તમારીથી વિરોધમાં થઈ જાય. જેમ નરસિંહ મહેતાને કાઢ્યા હતા ને, મીરાબાઈને જેમ કાઢ્યા હતા ને, હે? રોહિદાસ કે મારી કોઠે કોઈ બેહવા તૈયાર નહોતું, એમ જેને જેને કાઢ્યા છે ને પરમાત્મા કે જેટલો જગત તને ધૂતકારશે ને એટલો હું તને પકડવા આવે. એટલે માનજો કે પરમાત્મા તમારી નજીક છે, અને કસોટી ખરેખર સોનાની થાય હો, તાંબાથી પિત્તળની કસોટી હોય નહીં. એટલે સંતો કહે છે એ બધું દેખાઈ તારું છે, અને આ દેખાઈ માયા તારી છે, પારસની સંગત લાગ્યા પછી એ ત્રાંબુ ને પિત્તળ ક્યાં સુધી
સદગુરુને ચરણે ગયા પછી આ મારું ને તારું ક્યાં સુધી ભક્તિના રંગમાં રંગાણા પછી. જે ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે એટલે સંતો ગાય રંગાઈ જાને તું રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું સંગમાં. તો સીતારામ કઈ દેહથી પણ રે 5,500 વર્ષ થઈ ગયા તો એના નામથી હું તમે આજે મોજ કરી છે, ખાલી નામ. પણ સંતો કહે છે કે એ નામ કોનું, એ નામ કેવડું, અને એ નામ ક્યાં રહે છે, અને એ નામ કોને કહેવાય. કારણ કે નામ છે એ પોતાનું છે, અને નામનું કોઈ માપ નથી, એ અમાપ છે. એને નાનું કઈ કહેવાય એવું નથી, મોટું કહી તો કહેવાય એવું નથી, એને માપ કાંઈક આકાર આપો તો અપાય એવો નથી. હમણાં ભાઈએ કીધું કે જેને જેવો ગણો એવો ઈ છે. એટલે એવો પરમાત્મા આપણને સદગુરુએ બતાવ્યો છે. કારણ કે આત્મા આ તમે કોણ છો? જો તમારા સ્વરૂપ સમજાઈ જાય, તમે આનંદમાં થઈ જાઓ. આનંદ કરતો હોય ને એ બીજાને કરાવીએ. પોતે હનેપાતમાં હોય બીજાને હનેપાત જ કરાવે. પોતે બંધનમાં હોય તો બીજાને બંધનમાં જ નાખે. અરે નરસિંહ મહેતાએ કીધું કે આ ભક્તિનો માર્ગ પકડ્યા પછી, દામોદર ગુરુ કરાવ્યા પછી મોક્ષ ન મળે ને તો મારે નથી જોતો. પણ હું કીધું, હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મ અવતાર રે. કાયમ સેવા કાયમ સમરણ એ નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદારથ મોટું. ભૂતળ, ભૂ એટલે ધરતી, અને આ ધરતી ઉપર તમે છો આ 5 તત્વના પિંડાથી 80 90 100 વર્ષના જ્યાં સુધી થાવ ત્યાં સુધી પીડા રહેવાની. પણ સદગુરુએ મને તમને અત્યારે ને અત્યારે દેહ છતાં દેહાતીત કરી દીધા, નામ છતાં નામાતીત કરી દીધા, ગુણ છતાં ગુણાતીત કરી દીધા, રૂપ છતાં અરૂપ કરી અને સ્વરૂપમાં ગુરુ મહારાજે સમાવી દીધા. તો આવું મારું તમારું સ્વરૂપ છે, આવું ગુરુનું જ્ઞાન છે. તો ગુરુનું જ્ઞાન 4 ધારું છે, પણ 4ય ધારમાં આપણે રહી જીવન જીવવાનું છે. અરે ભજન એકલાય થાય, 5 હોય તોય થાય, અને 3 હોય તોય થાય, 2 હોય તોય થાય, અને અનુભવ તો એકલાને જ કરવાનો છે. પણ આપણી અઠવાડિયાની ભૂલ ભાંગવા માટે આ સમાગમ છે. તો સમાગમમાં દરેકના સાથ સહકારની જરૂર છે. બધાએ આવજો. કારણ કે ભજન ઈ કોઈ અરુણાબેનનું કે હસમુખભાઈનું એકલાનું નથી. ભજન તો આપણા ગુરુ મહારાજનું છે, આપણી ભીતર બેઠેલા ગુરુનું છે. અને ઈ ગુરુના ભજન કરવા માટે આપણે બધા ગુરુ ભાઈલા છે. એટલે કીધું કે ભાઈલા દેખીને ભાવ જાગે. આ ભાવ જાગી જાય પ્રેમનો, આનંદનો અને પોતાના સ્વરૂપનો, તો પછી ભાવ જાગી જાય. એમાં કોઈ દી ભાગલા પડે? મારું તારું, નાનું મોટું, સારું મોડું કાંઈ રે, એને કાંઈ નડે? આવરણ આવે? તો આવું આવરણ આપણા જીવનની અંદર ન આવે, અને ભક્તિના માર્ગમાંથી આપણે જરીકે ખસીએ નહીં, આપણી ગાડી જરીકે હેઠી ન ઉતરી જાય. એના માટે રોજ આપણે સદગુરુ મહારાજને પ્રાર્થના કરવાની છે કે હે ગુરુ મહારાજ, આ જગતની અંદર મને જ્ઞાન થયું એવું સૌને જ્ઞાન થાય. તમે મને જેવો સ્વરૂપવાન બનાવ્યો એવા સૌને બનાવજો. અમને જે ભીતરની આનંદ કરાવજો એવો બધાને કરાવજો. કારણ કે આ જાગીરી કોઈ એકની નથી, બધાની છે. સ્વતંત્રની મોજ છે. આનંદ કરવો અને કરાવવો એ આપણું સ્વરૂપ છે. બોલીએ સદગુરુ મહારાજ.